નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. વતન જવા માટે 1.5 કિલોમીટર લાંબી લાઈનો લાગી. વાત છે સુરતની. ઔદ્યોગિક મીઠાની પહેલી રેલ ખેપ કાશ્મીર પહોંચી ગઈ છે. ધનતેરસમાં વાહનોના વેચાણમાં જોરદાર વધારો જોવા મળ્યો. શપથ બાદ રવિન્દ્ર જાડેજાએ પત્ની પર વરસાવ્યો પ્રેમ. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના. અમદાવાદ મેટ્રોના સમયમાં મોટો ઘટાડો થયો. નાયબ મુખ્યમંત્રીએ ચાર્જ સંભાળ્યો. રીવાબા જાડેજાએ વિજયા મુહૂર્તમાં મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો. વિશ્વના 50% રિયલ ટાઈમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન હવે ભારતમાંથી થઈ રહ્યા છે. આ ભારતીય મહિલા ક્રિકેટરે 34 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો છે. યુએસએ પર ભારત, ચીન અને રશિયાનો મોટો પ્રહાર સામે આવ્યો છે. બેવડી ઋતુનો માર, વરસાદ સાથે ઠંડીની આગાહી. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ગુજરાતમાં હવામાન વિભાગે બેવડી ઋતુની આગાહી વ્યક્ત કરી છે. 19 ઓક્ટોબરે વાતાવરણ સૂકું રહેશે. ગુજરાતના તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદ પડી શકે છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની શક્યતા છે. સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થશે, જ્યારે મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ પહોંચી જશે. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. ચોમાસાની સત્તાવાર વિદાય હજુ બાકી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા પર ભારત, ચીન અને રશિયાનો મોટો પ્રહાર જોવા મળ્યો છે. ભારત, ચીન અને રશિયાએ અમેરિકાને પાઠ ભણાવવા માટે તેના પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદ્યો અને ચીની ચલણમાં યુએનમાં ચૂકવણી કરી. આ ડોલરના વર્ચસ્વને સમાપ્ત કરવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. જ્યારે એકંદરે સોદો નાનો છે, પણ તે ચૂકવણી પ્રણાલીમાં નોંધપાત્ર બદલાવ ધરાવે છે. આ ત્રિકોણીય જોડાણ બ્રિક્સ ચલણ વિના મજબૂત થઈ રહ્યું છે, જે ટ્રમ્પની ડોલર રાજદ્વારી પર એક મોટો ફટકો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ભારતીય મહિલા ક્રિકેટરે 34 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો છે. ભારતીય કિરણ નવગીરીએ મહિલા T20 ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે. નાગપુરમાં મહારાષ્ટ્ર અને પંજાબ વચ્ચેની સિનિયર મહિલા T20 ટ્રોફી મેચમાં કિરણે માત્ર 34 બોલમાં સદી ફટકારી, જે મહિલા T20 ઇતિહાસની સૌથી ઝડપી સદી છે. તેણે 35 બોલમાં અણનમ 106 રન બનાવ્યા, જેમાં 14 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે કિરણે ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઇનનો 36 બોલમાં સદીનો રેકોર્ડ પણ તોડ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વના 50% રિયલ ટાઈમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન હવે ભારતમાંથી થઈ રહ્યા છે. ભારતે વૈશ્વિક ફિનટેક ક્ષેત્રમાં અગ્રેસર બની ગયું છે. તાજેતરના આંકડા મુજબ વિશ્વના કુલ રિયલ ટાઈમ ડિજિટલ વ્યવહારોમાં 50% હિસ્સો માત્ર ભારતનો છે. યુપીઆઈએ ડિજિટલ ચૂકવણી પ્રણાલીમાં ક્રાંતિ લાવી છે અને લાખો વેપારીઓ તથા કરોડો ગ્રાહકોને જોડ્યા છે. ભારતનું આ મોડેલ હવે વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક બની ગયું છે. આગાહી અને મૂલ્યાંકનને પાછળ મૂકીને ભારતે ડિજિટલ અર્થક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ પણ બનાવી લીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રીવાબા જાડેજાએ વિજય મુહૂર્તમાં મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો. જામનગરના ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ શુક્રવારે મંત્રી પદના શપથ લીધા બાદ વિજય મુહૂર્તમાં પોતાની ઓફિસમાં ચાર્જ સંભાળ્યો હતો. આ શુભ પ્રસંગે રીવાબા સાથે તેમના પતિ અને ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને પુત્રી નિધ્યાના બા પણ હાજર રહ્યા હતા. રીવાબાએ ચાર્જ સંભાળતા પહેલા પૂજા અર્ચના કરી અને હવે તેઓ નવા પદની જવાબદારી સંભાળશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રીએ ચાર્જ સંભાળ્યો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂજા અર્ચના બાદ સત્તાવાર રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પોતાના કાર્યાલયમાં પદભાર ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે ગાંધીનગરના મેયર સહિત અનેક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. પદભાર ગ્રહણ દરમિયાન ધાર્મિક વિધિ સાથે શુભેચ્છકોની હાજરી રહી હતી. હર્ષ સંઘવીને તાજેતરમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મેટ્રોના સમયમાં ઘટાડો. દિવાળી પર્વ પર 20 ઓક્ટોબરે ફટાકડાઓને કારણે થયેલા સંભવિત નુકસાનને ટાળવા માટે અમદાવાદ મેટ્રો ટ્રેનના સમયમાં 3 કલાકનો ઘટાડો કરાયો છે. વસ્ત્રાલથી થલતેજ છેલ્લી ટ્રેન સાંજે 7:05
થલતેજથી વસ્ત્રાલ અને એપીએમસીથી મોટેરા છેલ્લી ટ્રેન 7:10 હશે. એપીએમસીથી સચિવાલય અને સચિવાલયથી એપીએમસી છેલ્લી ટ્રેન 6:24 હશે. ગિફ્ટ સિટીથી એપીએમસી 6:18 હશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આગ લાગી. રાજકોટ સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં વેન્ટિલેટરમાં આગ લાગતા એક વૃદ્ધને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી છે. આ ઘટનામાં એ વાત પણ સામે આવી છે કે આગ લાગી હતી તે વોર્ડમાં સીસીટીવી કેમેરા ન હતા. આરોગ્ય તંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. આ મામલાને દબાવવાની કોશિશ અને બેદરકારીના દાવા થઈ રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શપથ બાદ રવિન્દ્ર જાડેજાએ પત્ની પર વરસાવ્યો પ્રેમ. ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની અને જામનગર ઉત્તરથી ધારાસભ્ય રીવાબા જાડેજાનો ગુજરાતના નવા મંત્રીમંડળમાં સમાવેશ થયો છે. તેમને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શુક્રવારે શપથ ગ્રહણ સમયે રવિન્દ્ર જાડેજા અને તેમની પુત્રી હાજર રહ્યા હતા. શપથ બાદ જાડેજાએ ઇન્સ્ટાગ્રામ પર પત્નીને અભિનંદન પાઠવ્યા અને નવી ઇનિંગ્સ માટે શુભેચ્છા પાઠવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધનતેરસમાં વાહનોના વેચાણમાં જોરદાર વધારો જોવા મળ્યો. ધનતેરસ નજીક આવતા વાહનોના વેચાણમાં ખૂબ વધારો થયો. દિવાળી પહેલાં જીએસટી રાહતથી ગ્રાહકોનો ઉત્સાહ વધ્યો છે. 2 વ્હીલર અને 4 વ્હીલર બંનેની માંગ વધી રહી છે. ધનતેરસથી દિવાળી સુધી ડીલરશીપમાં બમ્પર બુકિંગ જોવા મળ્યું. બજારને આશા છે કે નવરાત્રી દરમિયાન શરૂ થયેલો આ ટ્રેન્ડ તહેવારોની સિઝન પછી પણ ચાલુ રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઔદ્યોગિક મીઠાની પહેલી રેલ ખેપ કાશ્મીર પહોંચી ગઈ છે. સુરેન્દ્રનગરના ખારાગોડાથી ઔદ્યોગિક મીઠાની પહેલી રેલ ખેપ કાશ્મીર પહોંચી ગઈ છે. 1350 ટન મીઠાનો જથ્થો અમદાવાદના કેઓડી સ્ટેશનથી જમ્મુ કાશ્મીરના એએનટી સ્ટેશન સુધી સફળતાપૂર્વક પહોંચી ગયો. આ ઘટના કાશ્મીર ઘાટીમાં માલ પરિવહન ક્ષેત્રે ઐતિહાસિક સફળતા માનવામાં આવી રહી છે. ખારાગોડાનું મીઠું તેની ઉચ્ચ ગુણવત્તા અને 98% વધુ સોડિયમ ક્લોરાઇડ ધરાવતું હોવાથી ઔદ્યોગિક ઉદ્યોગ માટે પ્રસિદ્ધ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વતન જવા માટે 1.5 કિલોમીટર લાંબી લાઈનો લાગી. સુરતમાં દિવાળીની રજાઓ દરમિયાન વતન જવા માટે મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. ઉધના રેલવે સ્ટેશન પર 1.5 કિલોમીટર સુધી લાઈનો લાગી હતી. આ દરમિયાન રેલવે વિભાગે 12 વધારાની ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી, જેથી વતન જવા માટે મુસાફરોને સરળતા થઈ શકે. વધારાની ટ્રેન દ્વારા યુપી, બિહાર અને ઝારખંડમાં 11,000 જેટલા મુસાફરો સફર ઉપર નીકળ્યા છે. હાલ 70,000 પરપ્રાંતિયો તેમના વતને જવાનો માર્ગ પણ પકડી ચૂક્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.